કઈ દવાનો ઉપયોગ કર્યો છે? આજે તમે દવા આપીને જે સ્પીડ, ક્લિયર, ઓલ આઉટ અને ઈગલ, આ દવાના કેટલા સ્પ્રે કર્યા છે? 3 સ્પ્રે કર્યા. 3 સ્પ્રે કર્યા પછી આમાં તમને શું ફાયદો થયો? લગભગ જો ને મારો વધારો 3 ગણો થઈ ગયો. ખેડૂત મિત્રો, આજે 3 ગણો વધારો. છેલ્લી લાસ્ટ વીની આપણે જોઈએ તો કેટલી નીકળે છે? 20 ની આજુબાજુ નીકળે છે. 20 મણની આજુબાજુ આજે કન્ટિન્યુ આજે વીની ચાલુ છે તમારી. મારું આ વીંગાનું વાવેતર છે. એક વીંગામાંથી ખેડૂત મિત્રો કેટલો ઉતાર આવે છે? મારો 20 થી 22 મણનો. મૂકી લઈશું. નમસ્કાર. નમસ્કાર. ઓકે, તમારું નામ જણાવશો? વાઘેલા વિજયસિંહ અમરસિંહ. ઓકે, આ ગામ કયું લાગે? માજરોલ. માજરોલ તાલુકો સંઘેડા. ઓકે, હવે આની અંદર શું પ્રશ્નો હતો? પહેલા શું પ્રશ્નો હતો આમાં? પ્રશ્ન એટલે જો કારેલી એકદમ પીળી પડી ગઈ હતી. કારેલી પીળી પડી ગઈ હતી અને એની આવકમાં લગભગ 5 થી 6 જબલા નીકળતા. 5 થી 6 મણનો તમારું પ્રોડક્શન નીકળતું હતું, બરાબર? ત્યાર પછી તમે શું આમાં ટ્રીટમેન્ટ કરી? કઈ દવાનો ઉપયોગ કર્યો છે? આજે તમે દવા આપીને જે સ્પીડ, ક્લિયર, ઓલ આઉટ અને ઈગલ, આ દવાના કેટલા સ્પ્રે કર્યા છે? 3 સ્પ્રે કર્યા. 3 સ્પ્રે કર્યા પછી આમાં તમને શું ફાયદો થયો? લગભગ જો ને મારો વધારો 3 ગણો થઈ ગયો. ખેડૂત મિત્રો, આજે 3 ગણો વધારો. છેલ્લી લાસ્ટ વીની આપણે જોઈએ તો કેટલી નીકળે છે? 20 ની આજુબાજુ નીકળે છે. 20 મણની આજુબાજુ આજે કન્ટિન્યુ આજે વીની ચાલુ છે તમારી, બરાબર? જો આજુબાજુમાં પણ કારેલીના પ્લોટ છે તો એની અંદર તમે કીધું કે અત્યારે બાજુમાં જે પ્લોટ છે એ કેટલા? મારા ભાઈનો છે. 3 વીંગાનો પ્લોટ છે. ખેડૂત મિત્રો, આજે એમના બાજુમાં એમનો ભાઈનો જ પ્લોટ છે. 3 વીંગાનો છે. 3 વીંગામાંથી કેટલું પ્રોડક્શન? 8 જબલા નીકળ્યા. 8 જબલા નીકળ્યા. આજે તમારું જે કેટલા વીંગાનું વાવેતર છે? મારું આ વીંગાનું વાવેતર છે. એક વીંગામાંથી ખેડૂત મિત્રો કેટલો ઉતાર આવે છે? મારો 20 થી 22 મણનો. 20 થી 22 મણનો આજે રેગ્યુલર ટ્રીટમેન્ટ કરવાથી 20 થી 22 મણનો ઉતારો અહીંયા ચાલી રહ્યો છે. ખેડૂત મિત્રો, જબરજસ્ત પરિણામ મળે છે. અને મારું ત્રીજે દિવસ વીની આવે છે. ત્રીજે દિવસ એ લોકો 5-6 દાડા વીને છે. ખેડૂત મિત્રો, આજે રેગ્યુલર ટ્રીટમેન્ટ કરવાથી અહીંયા ત્રીજે દિવસ વીની આવી જાય છે અને બાજુમાં જે પ્લોટ છે 5 થી 6 દિવસે વીની આવે છે. તો બીજા ખેડૂતોને આ દવા વિશે શું કેવું છે? અને પરવરનું બી એમ કે 6 દિવસ મારી વીની આવે છે. પરવરની અંદર પણ આ દવાનો ઉપયોગ કર્યો છે. એની અંદર તમારે 6 દિવસે વીની આવે છે. એમાં કેટલું પ્રોડક્શન નીકળે છે અત્યારે? એમાં લગભગ 16 થી 18 જબલા નીકળે છે. 16 થી 18 કેટલું વાવેતર છે એમાં? એ બી વીંગું જ છે. વીંગામાંથી 16 થી 18 જબલા અત્યારે આજે વાતાવરણની પોઝિશન જોતા જબરજસ્ત પ્રોડક્શન કહી શકાય. તો આ દવા વિશે બીજા ખેડૂતોને તમારે શું કેવું છે? એક નંબરની દવા છે. મેં તો એવું કહું છું, કારણ કે અત્યારે લગીને નથી છાંટી અમે, તો એવું લાગતું હતું કે આડી પતી જશે અમારી, તેવું લાગતું હતું. ખેડૂત મિત્રો, પીળી પડી ગઈ હતી. પીળી પડી ગઈ હતી. પણ હવે આ તો નવું જીવન મળી ગયું છે આ દવાથી, એવું થઈ ગયું. ખેડૂત મિત્રો, જે આશા છૂટી ગઈ હતી કે આ વાડી પીળી પડી ગઈ હતી, કે હવે આ વાડી ગઈ, પણ આજે કોન્ટેક્ટ કર્યો એમને અને ત્યાર પછી આ દવાનો ઉપયોગ કર્યો અને આજે જે આશા નથી એવા પ્લોટની અંદર આજે 20-22 મણનો અત્યારે એક વીંગામાંથી પ્રોડક્શન નીકળે છે. આ તમે લાઈવ જોઈ શકો છો. આ ખાલી હવામાં વાત નથી, આ લાઈવ તમે આ જોઈ શકો છો. એનું જે આ લાગ છે, પ્રોડક્શન છે, તમે લાઈવ જોઈ શકો છો. જો જબરજસ્ત બેઠક ખેડૂત મિત્રો કહેવાય આજે. તો આ દવા વાપરવાથી તમે ખુશ છો? બહુ જ ખુશ. બરાબર. બીજા ખેડૂતોને શું કેવું છે તમારે? અમે તો બધાને કહીએ છીએ કે તમે વાવના, એ લોકો વાપરશે હવે, કારણ કે જોયું અમારું ઉત્પાદન જોયું ને, એટલે હવે એ લોકો કહે છે કે અમારો કોન્ટેક્ટ હવે કરાવો ને અમારી દવા લઈ આવી છે. ખેડૂત મિત્રો, જય હિન્દ, જય કિસાન. થેન્ક યુ.